વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે સિમ્પલ પરોઠાના લોટમાંથી એકદમ ટેસ્ટી એવા મસાલા પરોઠા તૈયાર કરશું। તો ચાલો પરોઠા બનાવવાની શરૂઆત કરશું। તો અહીં આપણે સિમ્પલ લોટ તો બાંધેલો જ છે, એટલે એનામાંથી આપણે મસાલા પરોઠા બનાવવાના છે। તો અહીંયા બધા મસાલાની અંદર આપણે મસાલા છે, અહીંયા 1 ચમચી જેટલો ચણાનો લોટ છે અને લીલા ધાણા અહીંયા સુધાર લીધા છે અને અહીંયા ચાટ મસાલો છે। ચાલો આપણે પરોઠા બનાવવાની શરૂઆત કરશું। એક આપણે લુવો લઈ લઈશું અને એને સરસ ગોળ રોટલીની જેમ પહેલા આપણે એને વણી લેવાનું છે। પછી આપણે ઉપરથી બધા મસાલા ઉમેરશું છે ગોળ રોટલી વણાઈ જાય પછી। અહીં આપણે ગોળ રોટલી વણાઈ ગઈ છે, તો ઉપરથી આપણે પહેલા થોડું તેલ ઉમેરશું। અડધી ચમચી જેટલું તેલ ઉમેરશું। હવે આપણે એમાં બધા મસાલા કરીશું। 5 ચમચી જેટલું લાલ મરચું ઉમેરશું। થોડી આમથી 1 ચપટી જેટલી હળદર આપણે ઉમેરશું। એમાં હિંગ પણ ઉમેરશું ચપટી જેટલી। થોડું આપણે એમાં જીરું ઉમેરશું અને 5 ચમચી જેટલું આપણે એમાં ધાણા જીરું ઉમેરશું। પછી થોડો ઉપર આપણે ચણાનો લોટ ઉમેરશું અને ચપટી જેટલો આપણે ચાટ મસાલો ઉમેરશું। આ બધું સરસ આપણે આ રોટલી જે બનાવેલી એમાં આપણે બધું ચોપડી દેવાનું, એકદમ સરસ મિક્સ ચોપડી દેવાનું એકદમ સરસ એવું। ઉપરથી આપણે લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું, એટલે એકદમ વ્યવસ્થિત ઉપર લગાવી દેવાના લીલા ધાણા આવી રીતે। આ જગ્યા ઉપર તમે લીલી મેથી પણ લઈ શકો, એ ન હોય તો કસૂરી મેથી પણ લઈ શકો। તો મસ્ત એવા આપણા આ પરોઠા મસાલા પરોઠા એકદમ સરસ તૈયાર થઈ જશે। અહીંયાથી એકદમ સેન્ટરમાંથી આપણે એક કાપો લગાવવાનો છે, ઉપરથી થોડું આપણે કોરો આપણે જે અટામણનો લોટ હોય એ આપણે થોડો સ્પ્રિંકલ કરી દઈશું આવી રીતે આમ। હવે આપણે અહીંથી રોલ લેવાનો છે આવી રીતે આમ, આવી રીતે આપણે લેતું જવાનું ગોળ ગોળ। સળંગ આપણે આ રોલ લઈ લેવાનો છે આવી રીતે, અને હવે આપણે આ રોલને આવી રીતે આપણે દબાવી દેવાનું છે આપણે સરસ વ્યવસ્થિત। આવી રીતે આપણે આમ દબાવી અને અટામણવાળું કરી અને આપણે આને પરોઠાને તૈયાર કરવાનું છે। મસ્ત એવું પરોઠું આપણું વણાઈ જશે। એકદમ સરસ આપણે પરોઠાને ગોળ વણી લેવાનું છે। તમારાથી ન થાય તો સેજ અટામણ વાળું આપણે કરી લેવાનું। તો અહીંયા મસ્ત એવું આપણું પરોઠું વણાઈ ગયું છે। તો એ સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે, તો એમાં આપણે ઉમેરી દઈશું। આવી જ રીતે આપણે બધા પરોઠાને તૈયાર કરવાના છે। તો મસ્ત એવા આપણા મસાલા પરોઠા તૈયાર થશે। એક સાઈડ થઈ જાય પછી બીજી સાઈડ આપણે ચેન્જ કરી લઈશું। સરસ તેલને લગાવી લઈશું આપણે। આ જગ્યા ઉપર તમે ઘી પણ લગાવી શકો, આજે આપણે તેલનો ઉપયોગ કરેલો છે। આ સાઈડ થઈ જાય પછી બીજી સાઈડ પણ આપણે એને બદલાવી લેવાનું, એટલે કે ચેન્જ કરી લેવાની। એ સાઈડ પણ સરસ આપણે તેલ લગાવી દેવાનું।
બે સાઈડ ફેરવતા ફેરવતા આપણે પરોઠાને સરસ પકાવી લેવાનું છે. તો અહીં આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે. તો ડીશની અંદર આપણે લઈ લેશું. તો આવી જ રીતે બીજા પરોઠાને પણ તૈયાર કરી લેશું. તો અહીંયા તૈયાર છે આપણા ટેસ્ટી એવા મસાલા પરોઠા. ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તમે બ્રેકફાસ્ટ હોય કે સાંજનો નાસ્તો હોય કે બાળકોને લંચ બોક્સમાં દેવો હોય તો પણ ચાલે. તો જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.